આજના દિવસે ફૂલ નવરાત્રિની રાત્રિ માટે એફ બ્લોકના રહીશ તરફથી આરતી ઉતારતી વેળાએ માતાજીના મંડપમાં કોઈ બે યજમાનોએ ધ્યાન રાખવું કે એકબીજાથી થોડું અંતર રાખવું, જેનાથી બીજા કોઈને પ્રોબ્લેમ ના થાય. સાથે સાથે પુરુષો એક સાઈડ ઉભા રહેશે, મહિલાઓ એક સાઈડ ઉભા રહેશે. તો
मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये उमिया मात की जय बहुचर मात की जय वाराही मात की जय। संगे लावो ने जमवा वेलायावो माडे सैयर संगे लावो ने आरा सुरनाय अंबे मातम जमवा वेलायावो ने आरा सुरनाय अंबे मातम जमवा वेलायावो ने सोमवारी सियो पूरी जमवा वेलायावो ने हे जमवा वेलायावो साथे बहुचर माने लावो ने जमवा वेलायावो साथे बहुचर माने जमवा वेलायावो ने अंगणवाड़ी मोहन कर्मा जमवा वेलायावो ने जमवा वेलायावो साथे कड़का माने लावो ने जमवा वेलायावो साथे कड़का माने लावो ने आरा सुरनाय अंबे मातम जमवा
प्रतिदियं हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजनं प्रभवस्य लकी भासे भयंकर वही मननाथा को आरंभ ने उगरवा નથી કોઈ હારો જન્માંદ છો જનની હું ગ્રહી બાળ તારો નાશો સુણો ભગવતી શિશુના વિલાપો નથી કોઈ મારો કોને કહું કઠણ યોગ તણો બળાપો ભૂતામ ક્રોધ મદ મોહ થકી છકેલો આડંબરેથી ઘણો મદથી બકેલો ના શાસ્ત્ર ના શ્રવણ રૂપય પાન પીધો ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તહ નામ જાપો રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી આ જિંદગી થઈ બને અતિશયકારી ખાલી ન કોઈ સ્થળ છે વિળયાપ ધામ તારો શક્તિ પાપે પ્રપંચ કરવા બધી વાત પૂરો ખોટો ખરો ભગવતી પણ હું તમારો જાડ્યા દૂર કરી સદબુદ્ધિયા ઈશ્વરી અંબતણા પ્રતાપો लेके आया हूँ बात करी उससे
દીકરી મળેલ છે એના મમ્મી પપ્પા ખોવાઈ ગયેલા છે. આ દીકરીના મમ્મી પપ્પા ખોવાઈ ગયેલા છે. એક દીકરીના મમ્મી પપ્પા ખોવાઈ ગયેલા છે. દીકરી મળી છે તો જે કોઈને શેર ઉભરાવી લઈ જાય. આજના મહેમાન આપણા ભાઈ રાજદીપભાઈ દેવડા, રાજદીપસિંહ દેવડાએ વધારીએ છે. એમનું હાર્દિક સ્વાગત છે. જય હો બાપુ. મારી
તારી દયા માગું મારી એ મોગલમાં. જય હો જય હો જય જોગણી જય જોગણી. ये मेलो से माने वालो नमने आय हालो आय लवे हालो आय लवे हालो मारी ओ भगवान पकड़ा. અને જે બહેનો ગરબામાં જોડાયેલા હોય એમને ખાસ વિનંતી કે બધાય ગરબામાં જોડી આવો. સરસ મજાના ગરબા રમી બધાએ જય હો. જય હો જય હો. નાના ગ્રાઉન્ડમાં ગરબા રમવામાં તકલીફ પડતી હોય તો મોટું ગ્રાઉન્ડ છે એમાં રમી શકો છો મહિલાઓ. વાહ વાહ વાહ.
દ્વારા ગરબા ગાશે તેમને સરફરાજભાઈ તરફથી 3 ઇનામ આપવાના છે. તો જે દીકરીઓ 5 થી 20 વર્ષની ઉંમર છે તેઓ આ જે ગરબા આપણા સ્પીકરમાં વાગી રહ્યા છે તેના તાલ અને લય સાથે ગરબા ગાય, જેનાથી આપણે જે 3 જણને જજ બનાવ્યા છે તેઓ અમને નામ સજેસ્ટ કરશે. તો તાલ અને લય સાથે ગરબા ગાઓ, જેનાથી જજિંગમાં તમારું નામ આવી શકે.
કાળાજી તરફથી અમારી આખી પૂરી ટીમને ઘોર કરે છે અને બધાને પહેરામણી કરી છે. જય હો ભાઈ ભાઈ આ કાળાજી અમારા કાળાજીનો દીકરો છે એને પરિણામ નહીં કરતો ભાઈ જીઓ વાહ બાપુ બાપુ મારું બુડા હાલ ખાસ એક જાહેરાત કે જે કઈ ઘોર આવશે જે કઈ રૂપિયા ઉડશે એ બધા આપણે અહીંયા દીકરીઓના સમૂહ લગ્નમાં વાપરવાના છે. બધાને વિનંતી જીઓ હા જગાભાઈ વરસી જાઓ વરસી જાઓ. રાજદીપભાઈ લીમડા વધારે રાજદીપસિંહ લીમડા હા બહેનોને નમ્ર વિનંતી કે મોટા ગ્રાઉન્ડમાં ગરબા ગાવો તો ગાઈ શકો છો. મેદાનમાં અગવડતા પડતી હોય તો અને ખાસ મારો જીગરનો ટુકડો લઈને એનાથી બધા રમાડે આવો. નમો નારાયણ એપાર્ટમેન્ટના તમામ રહીશોને જણાવવાનું કે આપણી નવરાત્રીમાં વસંત મસાલા ચાની ચુસ્કી પણ લગાવી શકો તો વારા પરથી વારા.
સાથે સાથે કોઈ ખરીદી કરવી હોય તો મસાલાની તો લઈ શકો છો.
બાકી હોય લઈ શકો છો. સાથે સાથે દીકરીઓ તો ખરીદી શકો છો. પાણી મૂકી દેજો.
જાશે અમારી લાજ રે. એ લાવો લાવો કંકુડિયાને લાવો કંકુડિયાને ચોકલિયા લાવો રે. કોઈનું મંગળસૂત્ર મળેલું છે જેનું પણ હોય સોસાયટી ઓફિસમાંથી આવીને લઈ જાઓ. કોઈનું મંગળસૂત્ર મળેલું છે સોસાયટીની ઓફિસમાં આવીને લઈ જાઓ. અને પાવા તે ગઢ મોકલાવો રે. એ પાવા તે ગઢના કાળકામાં વેલા આવો
ગુજરી ગયા છે એટલે 2 મિનિટ માટે આપણે પ્રાર્થના 2 મિનિટ માટે કરી શકીએ. મારી નમ્ર વિનંતી છે કે બધા પોતપોતાની જગ્યાએ 2 મિનિટ માટે ઊભા રહે. જે ના ઊભા રહેતા શકતા હોય તે પોતાની જગ્યાએ બેસે, એનો કોઈ વાંધો નથી.
પ્રથમ નંબરે દિવાકર નિર્જલા ઈ બ્લોક. ગાતા ગાતા આવવાનું, ગાતા ગાતા. ઘડિયાળા બોલે દીઠા વેણ નાકે નમણી ગુર્જર નમણી નાકે નમણી ગુર્જર નમણી ટીકડી શોભે ભાર વાહ ભાઈ, વાહ, વાહ, વાહ. પાતળી કામણકારી રમતી રંગ ગુલાલ ભારે રમતી રંગ ગુલાલ. એ હાલો કોંગ્રેચ્યુલેશન્સ દિવાકર નિર્જલા. જેથી દરેકને જોવાનું નામ હશે. બીજા નંબરે આવે છે જાડેજા હેતાંગસિંહ એફ બ્લોક. ગાતા ગાતા આવવાનું, સરકારી પર. ખમા, ખમા. ત્રીજા નંબરે આવે છે તપસ્યા શુક્લા એચ. એ પણ ગાતા ગાતા જ આવશે. વર્ષથી નીચા જે પણ મહિલાઓ કાલે સારું પરફોર્મન્સ આપશે, નવરાત્રીના ગરબા સારા રમશે, એમને 1, 2 અને 3 એવી રીતે ઇનામ આપવામાં આવશે. સાથે સાથે આવતીકાલે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. તમારા બધાનો સાથ સહકાર હોય તો આપણે વેશભૂષાનો કાર્યક્રમ રાખીએ. કેટલા જણા એગ્રી છે વેશભૂષા કરવા માટે? કાલે એ પ્રકારની મહિલાઓને ઇનામ આપવામાં આવશે કે જેને ટ્રેડિશનલ પહેરેલું હોય, સાથે સાથે સર્વશ્રેષ્ઠ ગરબે રમશે, એમને ઇનામ સ્વરૂપે પ્રોત્સાહન આપવામાં આવશે. જે બહેનો ગરબા ચાલુ થાય ત્યારે ગાશે, ત્યાંથી લઈને પૂરું થાય ત્યાં સુધી ગાશે, એને જ ઇનામ મળશે. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું. સાથે સાથે નાના બાળકોને નમ્ર વિનંતી કે નાસ્તાનો સમય થઈ ગયો છે. સૌપ્રથમ નાસ્તો લેવા માટે નાના બાળકો જાય. આજના નાસ્તાના દાતા વેદાંતસિંહ બા, ગજેન્દ્રસિંહ બિહોલા. અને નાસ્તો કર્યા પછી પેટમાં ઠંડક વાળવા માટે એક બ્લોકના દાતા ફાલ્ગુનીબેન દવે આઈસ્ક્રીમ ખવડાવશે. તો આવા બધા દાતાઓને નમ્ર વિનંતી કે આવો નાસ્તો દરેક વર્ષે કરાવતા રહો તો નવનારાયણ એપાર્ટમેન્ટના રહીશોને આનંદ ઉલ્લાસનો કોઈ માતાજી મારા ગરબા માટે કરવામાં આવશે નહીં. તો કોઈની ફરમાઈશ હોય તો તમે કહી શકો છો, અત્યારે નહીં. બીજું એક કે બધાએ વેશભૂષા માટે કોઈ પ્રકારનો આન્સર રિપ્લાય કઈ કર્યો નથી કે વેશભૂષાનો કાર્યક્રમ કાલે કરો. ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રમણીને ભારત વર્ષની માલિક જન્મ દેવા માટે પણ જો માના ખોળાની જરૂર પડતી હોય, જનેતાના ખોળાની જરૂર પડતી હોય, જેને સુદર્શન ચક્ર રાધેજાની ભેટ આપ્યા પછી ઠંડો આઈસ્ક્રીમ આપવામાં આવશે. માથે ઝાલીયું ને મારી હાલત આંગળીયું પણ હે મારી હવેના મેલ છે મારે તો બધી બાપાઈ પગલ્યું હે જીવન દાત્રી માં તું કોની દેવી છું માં, તું કોની દેવી છું. મહિલાઓ નાસ્તો લેવા જાય. મહિલાઓ મા શિખારોની દેવી, મગડવીની દેવી, મા નાયકોની દેવી,
રહીશ તરફથી રાખવામાં આવેલ છે. લાઈનમાં બધા લાઈનમાં ઉભા રહેશે અને મૂકી દો લે તમે બધા. એક લાઈન કરો શું કરવું? ના બરાબર બેકગ્રાઉન્ડ કરો બરાબર ઓફિસ હા બરાબર ના આઈયા બરાબર આઈસ્ક્રીમ માટે પહેલા છોકરા તેલ બાકી હોય તો લેવા આવી જાઓ. નાસ્તો કર્યા પછી નાસ્તાની પ્લેટ ડસ્ટબિનમાં નાખો. આઈસ્ક્રીમના કપ ડસ્ટબિનમાં નાખો. આઈસ્ક્રીમ ખાતી વખતે નાખો કે કાલે કોઈને શરદી ના થઈ જાય, ગળા ના પકડાઈ જાય. એટલે માપમાં ખાઓ. બાકી લાઈન કરી દો. લાઈન કરો. એક જ વાર લઈને એક જ વાર ખાઓ. પાણીના જગમાંથી બાટલા ભરશો નહીં. પાણી પીવું હોય એટલું પીવો. કોઈ ના નથી. ટાટા રહીશ તરફથી રાખવામાં આવેલ છે. 10 દિવસ ફ્રી સેવા આપવામાં આવેલ છે. પાણીનો આનંદ લો પણ એનો બગાડ કરશો નહીં એવી એક નમ્ર વિનંતી છે. લાઈન કરો લાઈન નાસ્તા કરતા નાસ્તા સાઈડમાં ભેગા કરે છે. ડસ્ટબિનમાં નાખવાનું કચ્છ પણ રહેતા નથી. મારી આવા લોકોને નમ્ર વિનંતી છે. આપણે ધારણ કરતા હોઈએ છીએ દિવસમાં 3 વાર કે 2 વાર કેવી રીતે આપણે અન્નનો બગાડ કરવો નહીં. આની ખાસ ધ્યાન રાખો. પગમાં આવે નાસ્તાની પ્લેટોનો ઢગલો કર્યો છે. 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે. આપણી પ્લેટ હોય કે ના હોય બીજાની પ્લેટ છે. એમને હંમેશા એમની ઉપર આશીર્વાદ